નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર શહેરના હાદાનગર તળપદા કોળી જ્ઞાતિવાડી ટ્રસ્ટ દ્વારા શહેરના લોકોને રાહત દરે ચોપડા મળી રહે તે હેતુથી ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ જ્ઞાતિના લોકો એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં વડવા વોર્ડના કોર્પોરેટર શ્રી પરેશભાઈ રામસિંહભાઈ રાઠોડ, કુંભારવાડા વોર્ડના કોર્પોરેટર શ્રી અશોકભાઈ બારૈયા અને નીતાબેન ગોહિલ તેમજ ભાવનગર શહેર ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ ડાભી, ચિત્રા ફુલસર વોર્ડના કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ગોહિલ અને સંજયભાઈ રાઠોડ તથા કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકી અને પૂર્વ વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ સોલંકી સહિતના સામાજિક અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાડીના શ્રી કમલેશભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ શ્રી રવિભાઈ ગોહિલ અને મહામંત્રી દિનેશભાઈ ચુડાસમા, મંત્રી શ્રી યોગેશભાઈ રાઠોડ, ખજાનચી કૌશિકભાઈ રાઠોડ, અશોકભાઈ સોલંકી, મનોજભાઈ ઝાલા, મંજીભાઈ ડાભી, બાબુભાઈ ચૌહાણ, મુકેશભાઈ મેટાલિયા, બાબુભાઈ મેલકિયા, ભાવેશભાઈ મેર, માવજીભાઈ મેટાલિયા, મુકેશભાઈ મેર, શૈલેષભાઈ દિહોરા, હિતેશભાઈ ચુડાસમા સહિતના કારોબારી સભ્યોના સહયોગથી રહ્યો હતો. અહેવાલ રામકૃષ્ણ વાંશિયા, ભાવનગર.